તો મિત્રો તમને કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરાવી રહ્યા છીએ, તમે દર્શન કરી શકો છો અને દાદાની મૂર્તિના પણ તમને હવે દર્શન કરાવી રહ્યા છીએ। ગુજરાતમાં સૌથી નાની ગાય તમે જોઈ શકો છો અને સૌથી મોટો અન્નક્ષેત્ર તમે જોઈ શકો છો મિત્રો। તો નમસ્કાર મિત્રો, જય કષ્ટભંજન હનુમાન દાદા, જય સિયારામ, બાપા સીતારામ। આજે અમે આવી પહોંચ્યા છીએ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાન દાદાના સાનિધ્યમાં। કષ્ટભંજન હનુમાન દાદાના સાનિધ્યમાં મિત્રો અમે આવી પહોંચ્યા અને આ તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાનો એક ગેટ છે, પ્રવેશ દ્વાર જેને આપણે કહી શકીએ। પ્રવેશ દ્વારમાં અમે પ્રવેશી અને આગળ જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો સરસ મજાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એકદમ ચોખ્ખું વાતાવરણ। અને હું ને મારા મિત્રો અમે બે આવી પહોંચ્યા છીએ દાદાના દર્શન કરવા। હવે ધીરે ધીરે આગળ વધીશું, દર્શન તેમજ સૌથી મોટું અન્નક્ષેત્ર બધું તમને હવે આગળ વિડીયોમાં બતાવવાનું છે બધું। તો હવે આગળ વધીએ ધીમે ધીમે। તમને આગળ કીધું તે પ્રમાણે સ્વચ્છતા ખૂબ સારી જોવા મળી રહી છે, સરસ મજાની વ્યવસ્થા। તો હવે અમે આવી પહોંચ્યા છીએ દાદાના મંદિરની આગળ અને તમે જોઈ શકો છો આજે રવિવારનો દિવસ અને ખૂબ એટલે ખૂબ યાત્રિકો ગુજરાત રાજ્ય દેશ તેમજ અન્ય દેશ વિદેશમાંથી પણ યાત્રિકો દાદાના દર્શન કરવા આવી પહોંચ્યા છે। તમે જોઈ શકો છો ખૂબ એટલે ખૂબ યાત્રિકોની અત્યારે ભીડ જોવા મળી રહી છે, તમે જોઈ શકો છો। જુઓ, દર્શન માટે આ લાઈન છે અને શિસ્તબદ્ધ બધાય દર્શનની લાઈનમાં ઊભા છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે યાત્રિકો બધાય। અને તમને મંદિરના દર્શન કરાવી રહ્યા છીએ, તમે મંદિરના પણ દર્શન કરી શકો છો। આખું મંદિર તમને બતાવ્યું, આખું પરિસર પણ તમને બતાવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો। તો મિત્રો હવે અમે લાઈનમાં ઊભા છીએ અને ધીરે ધીરે આગળ વધીશું, તમે જોઈ શકો છો તે પ્રમાણે। અને મિત્રો ખાસ વાત એક જો તમે જોઈ શકો છો તે પ્રમાણે તમને ઝૂમ કરીને બતાવી રહ્યા છીએ। મંદિરની જે ધજા છે એ ધજા પણ અત્યારે સડી રહી છે મંદિર, તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે। અને એના દર્શન કરવાનો એક લાહવો મળ્યો, એ પણ એક ખૂબ એટલે ખૂબ અમારા માટે સારી બાબત કહી શકાય। તો સવારમાં દાદાના મંદિરની જે મેન ધજા હોય એ ચડતી હોય અને એના દર્શન થાય એ પણ ખૂબ અમારા માટે એક ધન્યતા કહેવાય। તો મિત્રો હવે અમે આગળ વધીશું અને તમને હવે મંદિરની અંદર સરસ મજાનું તમે જોઈ શકો છો તે પ્રમાણે જુઓ બધું જોવા મળી રહ્યું છે દાદાના મંદિરની અંદર। અને યાત્રિકોની પણ તમને અગાઉ કીધું તે પ્રમાણે બહુ ભીડ છે અને આટલી મોટી ભીડ હોવા છતાં બધાય શિસ્તબદ્ધ અત્યારે બધાય દર્શનની લાઈનમાં ઊભા છે અને કેટલાક મિત્રો મોબાઈલ દ્વારા વિડીયો તેમજ ફોટા પાડી રહ્યા છે દાદાની મૂર્તિના। તો હવે ધીરે ધીરે આગળ વધીશું મિત્રો અને તમને સીધા જ હવે દર્શન કરાવીએ। તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે દર્શન કરાવવાના છે હવે આગળ, પણ તમે જોઈ શકો છો જો આ સરસ મજાનું કેવું બધું જોવા મળી રહ્યું છે બધું એકદમ ચોખ્ખું વાતાવરણ ને આ બધું જોવો બધા યાત્રિકો અને ખૂબ એટલે ખૂબ બધું સરસ મજાનું બધું જોવા મળી રહ્યું છે। હવે મિત્રો તમને સીધા જ દર્શન કરાવીએ। તો મિત્રો તમે કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરી શકો છો। હવે ઝૂમ કરીને હજુ પણ તમને દર્શન કરાવીએ। તો મિત્રો તમે દર્શન કરી શકો છો। હવે અમે નજીક પહોંચી ગયા છીએ, દાદાના નજીક સાવ નજીક પહોંચી ગયા અને તમને નજીકથી દર્શન કરાવી રહ્યા છીએ।
તો મિત્રો તમને હાવ નજીકથી દાદાના દર્શન કરાવ્યા. હવે આગળ વધીએ. તો મિત્રો હવે તમને ગાય અને નંદી તમને બતાવી રહ્યા છીએ. સૌથી નાની ગાયો અને નંદી છે આ એક, અને સરસ મજાનો વ્હાઇટ કલરનો, અને જો મિત્રો સુંદર જોવા મળી રહ્યો છે. ઘાસ છે નીચે, અને આ છે ગાયું તમને બતાવી રહ્યા છીએ. હવે આગળ વધીએ મિત્રો. તો કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાની મૂર્તિ તરફ હવે આગળ વધી રહ્યા છીએ. તો ચારે બાજુ ફરી અને દાદાની મૂર્તિના તમને દર્શન કરાવીએ. તો મિત્રો હવે અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, અને આયે પણ યાત્રિકોની ભીડ દર્શન કરી રહ્યા છે કેટલાક યાત્રિકો, અને ફોટો વિડીયો પણ પાડી રહ્યા છે. અને બધાયના ચહેરા ઉપર ભક્તિમય આનંદની લાગણી જોવા મળી રહી છે. કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાના તમને દર્શન કરાવી રહ્યા છીએ, જે તમે જોઈ શકો છો. જે પ્રમાણે તમને હાવ નજીકથી હવે ચારે બાજુ ફરી અને દર્શન કરાવીએ. તો તમે જોઈ શકો છો કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાના તમને દર્શન કરાવી રહ્યા છીએ ચારે બાજુ. મિત્રો હવે આપણે ફરીશું. તો સરસ મજાનું મિત્રો વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને આયે દાદાના દર્શન કરાવ્યા બાદ હજી આગળ તમને બીજું પણ ઘણું બધું હજુ આ વિડીયોમાં બતાવવાનું છે. તો અત્યારે તમને જે દાદાની મૂર્તિ છે એના ચારે બાજુ ફરી અને દર્શન કરાવી રહ્યા છીએ. તમે દર્શન કરી શકો છો મિત્રો. તો હવે આગળ પાછા આવી જઈએ અને ફરી વખત તમને દાદાની મૂર્તિના દર્શન કરાવીએ. કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાની મૂર્તિના. તો મિત્રો તમે દર્શન કરી શકો છો. જુઓ સરસ મજાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને બધા યાત્રિકો દર્શન, ફોટા અને વિડીયો પાડી રહ્યા છે. હવે ધીરે ધીરે આગળ વધીએ. તો મિત્રો હવે દાદાને તમને દર્શન કરાવ્યા બાદ હવે સૌથી મોટું ભોજનાલય છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ, અને મહાપ્રસાદ લેવા જઈશું, અને સૌથી મોટું ભોજનાલય તમને બતાવીશું. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સ્ટીલની બધી બાજુ સરસ મજાની ગ્રીલ નાખેલી છે. એના દ્વારા આપણે આવવા જવા માટેની કાંઈ વ્યવસ્થામાં અવ્યવસ્થા ન થાય એવી રીતે સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. તમે જોઈ શકો છો આ સરસ મજાની સ્ટીલની ગ્રીલ નાખેલી છે. એમાં મોટી ભીડ હોય તો પણ બધાને વ્યવસ્થિત અનુકૂળ રહે એ રીતે સરસ મજાની વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે પસાર થવાની જે ભોજનાલયની અંદર જવા માટે જે આપણે જે રસ્તો છે એમાં સરસ મજાની ગ્રીલ નાખેલી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે, અને ચોખ્ખાઈ ખૂબ એટલે ખૂબ સારી ચોખ્ખાઈ જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો આ જુઓ સરસ મજાની. અને અમે આવી પહોંચ્યા છીએ સૌથી મોટા અન્નક્ષેત્રમાં ભોજનાલયમાં મહાપ્રસાદ લેવા. તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે લાખો યાત્રિકો મહાપ્રસાદ લઈ રહ્યા છે. કષ્ટભંજન હનુમાન દાદાના સાનિધ્યમાં મહાપ્રસાદ લઈ રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આયેથી જે મેન મહાપ્રસાદ બનતો હોય છે એ વિભાગ છે, અંદર જાય એટલે બધો એ વિભાગ આવી જાય છે, અને આયે બધા યાત્રિકો મહાપ્રસાદ લેતા હોય છે. લાખો યાત્રિકો મિત્રો અત્યારે દાદાના સાનિધ્યમાં મહાપ્રસાદ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો મોટા મોટા ટોપ છે, બધું
અને ખૂબ સારી બધી વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાની ચોખ્ખાઈપૂર્વક સારામાં સારી એ વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો. અને હું ને મારા મિત્ર સુનિલભાઈ બંને હવે મહાપ્રસાદ લેશું. તો મહાપ્રસાદ લીધા બાદ તમને હવે જે કાઉન્ટર છે તે તમને બતાવી રહ્યા છીએ. અહીંયાથી આવી રીતે મિત્રો ખૂબ સારા બહુ ઝાઝા કાઉન્ટર છે અને બધા યાત્રિકોને અહીંયા મહાપ્રસાદ આવી રીતનું જે કાઉન્ટર છે એ બધે કાઉન્ટર છે, ખૂબ સારા અને બહુ ઝાઝા કાઉન્ટર છે. તો આ એક કાઉન્ટર અત્યારે તમને બતાવી રહ્યા છીએ અને મહાપ્રસાદ પણ તમને બતાવી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ સારી વ્યવસ્થા, એટલે ખૂબ સારી વ્યવસ્થા કહી શકાય મિત્રો. તો તમે જોઈ શકો છો તે પ્રમાણે. તો હવે દાદાનો પ્રસાદ તમને બતાવીએ. તો મિત્રો હવે મેં પ્રસાદ લીધા બાદ સૌથી મોટા અન્નક્ષેત્રમાંથી હવે નીચે જઈ રહ્યા છીએ. જો તમે જોઈ શકો છો તે પ્રમાણે આપણે બંને સાઈડ સરસ મજાના દાદરા છે, એ સડીને પણ જઈ શકો ને આવી રીતે પણ તમે જઈ શકો છો. ગાજીઓ પથ્થર છે કેવો તો અંતમાં મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય જણાવજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય કૃષ્ણ ભંજન, હનુમાન દાદા, જય સિયારામ અને બાપા સીતારામ.